નમસ્કાર મિત્રો, આજની નવી વાર્તામાં સ્વાગત છે। મારું નામ પાયલ છે। હું એક પરણેલી સ્ત્રી છું, પણ મારા લગ્ન જીવનમાં ખુશી કરતાં દુઃખ વધુ હતું। મારા પતિનો સ્વભાવ ખૂબ જ ઉગ્ર હતો અને નાની નાની વાત પર ગુસ્સો, ખીજ અને રોજની તણાવભરી વાતો ધીમે ધીમે હું અંદરથી તૂટી રહી હતી। એક દિવસ મેં નક્કી કરી લીધું કે હવે બસ, આ ગામ, આ ઘર અને આ જીવન બધું જ પાછળ મૂકીને હું બહાર નીકળી ગઈ। ગામની બહાર એક મોટો હાઈવે હતો। સાંજ પડી રહી હતી, રસ્તા પર લાઇટો ઝગમગતી હતી અને મારા મનમાં અંધકાર હતો। હું લાંબા સમય સુધી રસ્તા પર ઊભી રહી। પછી એક ટ્રક ધીમે ધીમે મારી પાસે આવીને ઊભો રહી ગયો હતો। ક્યાં જવું છે એમ પૂછ્યું ટ્રક ડ્રાઈવરે। હું થોડી ક્ષણ માટે ચૂપ રહી, પછી બોલી, તમે જ્યાં જાઓ છો ત્યાં લઈ જાઓ, મને પણ આગળ જવું છે। એણે થોડુંક સ્મિત કર્યું। એકલી જ છો? મેં ઊંડો શ્વાસ લીધો। હા, એકલી જ છું। ટ્રકમાં બેસતી વખતે મને થોડુંક ડર લાગ્યું, પણ અંદરથી એક અજાણી શાંતિ પણ હતી, જાણે હું મારા ભાગ્ય તરફ જઈ રહી હતી। ટ્રક ચાલવા લાગી, રસ્તા પર લાઇટો આગળ પાછળ દોડતી હતી અને થોડા સમય પછી એણે ફરી વાત શરૂ કરી હતી કે ઘર નથી કે કોઈ રાહ જોઈ રહ્યું નથી। હું થોડીક હસીને બોલી, રાહ તો છે પણ મારી નહીં, એટલે હું જ ચાલી આવી। એણે સમજ્યું, વધુ કંઈ પૂછ્યું નહીં। થોડા સમય પછી બોલ્યો, જીવનમાં ક્યારેક રસ્તો બદલી દેવો જોઈએ, નહીં તો રસ્તો આપણને બદલી નાખે છે। એ વાત મારા દિલને લાગી અને ધીમે ધીમે વાતો વધતી ગઈ હતી। મેં મારી વાત કહી, એણે સાંભળી, એણે પોતાની વાત કરી, મેં સમજવાનો પ્રયત્ન કર્યો। થોડી વાર પછી એણે કહ્યું, મારા ઘરે જગ્યા છે, જો તમને ચાલો તો ત્યાં રહી શકો, હું એકલો જ રહું છું। હું થોડુંક ચોંકી ગઈ। એકલા? એણે હળવેથી કહ્યું, હા, પણ હવે એકલા રહેવાની આદત પડી ગઈ છે। મારા મનમાં વિચાર આવ્યો, શું ફરી કોઈ જોખમ લઈ રહી છું? પણ પછી અંદરથી અવાજ આવ્યો, ક્યારેક વિશ્વાસ પણ અજમાવી લેવો જોઈએ। મેં કહ્યું, ચાલશે, હું કામ કરીશ, બસ શાંતિ જોઈએ। ટ્રક એના ઘરે પહોંચી, એણે ચાવી આપી હતી અને કહ્યું, હું થોડુંક કામ પૂરું કરીને સવારે આવીશ, તમે આરામ કરો। ઘર સાદું હતું પણ શાંતિભર્યું હતું। એ રાત પછી મેં લાંબા સમય પછી નિર્ભય ઊંઘ લીધી। સવારે દરવાજો ખખડાયો, એ આવ્યો હતો। ગુડ મોર્નિંગ, એણે સ્મિત સાથે કહ્યું। મેં પાણી આપ્યું, પછી ચા બનાવી। એણે પહેલી ચૂસકી લીધી અને હળવેથી કહ્યું, ચા તો મજાની છે, લાગે છે હવે ઘર જીવંત થઈ ગયું છે। હું સ્મિત કરી અને ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા। હું કામ કરતી હતી, એ ટ્રક ચલાવતો હતો। સાંજે બંને બેસીને વાતો કરતા, એ મારી ચિંતા કરતો અને હું એની રાહ જોતી। એક દિવસ એણે કહ્યું, તમે આવ્યા પછી મારી લાઈફમાં થોડોક મસાલો આવી ગયો છે। હું હસીને બોલી હતી, મસાલો વધારે થઈ જાય તો જમવાનું બગડી પણ જાય છે। એણે આંખ મારી, પણ ક્યારેય મસાલો જ સ્વાદ બનાવે છે। આવી નાની નાની વાતોમાં એક અલગ જ લાગણી જન્મી રહી હતી। અને એક રાત્રે વીજળી ગઈ, બંને છત પર બેઠા હતા, ઠંડી પવન ચાલી રહ્યો હતો। એણે ધીમેથી કહ્યું, પાયલ, જો હું કહું કે હવે તને જવાની જરૂર નથી તો? હું ચૂપ રહી। એણે આગળ કહ્યું, હું એકલો હતો, પણ હવે એકલો રહેવું નથી। મારું દિલ ધડકતું હતું, મને પણ હવે પાછું જવું નથી। મેં ધીમેથી કહ્યું, આ પહેલી વાર હતી જ્યારે અમે દિલની વાત કરી। સમય જતાં અમારા સંબંધ વધુ મજબૂત બનતા ગયા હતા, એકબીજાની આદત પડી ગઈ હતી, જીવન સરળ બનતું ગયું અને હા, થોડુંક મસ્તીભર્યું પણ। એક દિવસ એણે મજાકમાં કહ્યું, હવે તો તું ઘર સંભાળી રહી છે, શું સત્તાવાર બનાવી દઈએ? મેં હસીને કહ્યું હતું, હા, નહીં તો લોકો કહેશે આ ઘરનું સેટિંગ શું છે? થોડી વાર પછી અમે બંને નિર્ણય લીધો હતો લગ્ન કરવાનો। લગ્ન સરળ હતું પણ દિલથી ભરેલું હતું। હવે અમે બંને સાથે જીવન જીવી રહ્યા છીએ, હસતા, કામ કરતા, મજાક કરતા અને ક્યારેક જૂના દિવસો યાદ કરીને શાંત થઈ જતા હતા। અને એક દિવસ એણે મને જોઈને કહ્યું હતું, તું આવી એ દિવસથી મારી ગાડી પણ સીધી ચાલી રહી છે અને લાઈફ પણ। મેં હસીને કહ્યું, ડ્રાઈવર સાચો હોય તો સફર ક્યારેય ખોટી નથી પડતી। હવે અમારી લાઈફમાં એક નવો મહેમાન પણ આવવાનો છે, નાનકડો એવો। અને હું ઘણીવાર વિચારું છું, જો એ દિવસ હું હાઈવે પર ન ઊભી રહેતી તો કદાચ આ નવી સફર ક્યારેય શરૂ જ ન થઈ હોત। અને જીવન ક્યારેય અચાનક વળાંક લે છે, પણ જો હિંમત હોય ને તો એ વળાંક જ આપણું સાચું મંજિલ બની જાય છે। અને મારી જિંદગી હવે પહેલાં જેવી ન હતી। હું અને રાજુ હવે પતિ પત્ની તરીકે એક નવી શરૂઆત કરી રહ્યા છીએ અને કરી હતી, અને હવે અમે ખૂબ જ ખુશ છીએ। ઘર નાનું હતું પણ દિલ મોટા હતા, જીવન શાંતિથી ચાલી રહ્યું હતું, પણ ક્યારેક શાંતિ જ મોટા તોફાન પહેલાંનું સંકેત હોય છે। એ વાત મને ત્યારે સમજાઈ હતી જ્યારે એક દિવસ અચાનક કોઈ દરવાજા પર આવ્યો હતો અને એ સાંજ સામાન્ય ન હતી। રાજુ બહાર ટ્રક લઈને ગયો હતો અને ત્યારે હું એકલી ઘરે હતી। અચાનક દરવાજા પર જોરથી ઠોકર પડી હતી। કોણ છે? મેં પૂછ્યું। બહારથી અવાજ આવ્યો, દરવાજો ખોલ પાયલ, હું છું। મારું દિલ ધડકવું બંધ થઈ ગયું। એ અવાજ મારા ભૂતકાળમાંથી આવ્યો હતો અને હું ધીમેથી દરવાજો ખોલ્યો હતો અને સામે મારા પહેલાંના પતિ ઊભા હતા। એની આંખોમાં ગુસ્સો અને અહંકાર હતો। તને લાગ્યું કે તું આમ જ ભાગી જઈશ અને મને ખબર પણ નહીં પડે, એ ગુસ્સે બોલ્યો હતો અને હું શાંત રહી।
હું પાછી નથી આવવાની એ ઘરમાં. હું એટલું બોલી ત્યાં જ એ ઘરની અંદર ઘૂસી આવ્યો અને કોની સાથે રહે છે તું? હું હિંમત કરીને બોલી હતી મારા પતિ સાથે. ત્યારે એ હસી પડ્યો. પતિ? એટલી જલ્દી સેટિંગ કરી નાખ્યું? એના શબ્દોમાં તીખાશ હતી, પણ મેં હિંમત નહીં હારી. આ સેટિંગ નથી, આ મારી નવી શરૂઆત છે, મેં કહ્યું. ત્યારે જ રાજુ આવી ગયો હતો. તેણે પરિસ્થિતિ જોઈને શાંતિથી પૂછ્યું હતું, શું સમસ્યા છે? મારા પહેલાંના પતિએ રાજુને જોયો અને બોલ્યો, આ કોણ છે? રાજુએ હળવી સ્મિત સાથે કહ્યું હતું, આ ઘરનો માણસ. થોડોક તણાવ વધી ગયો અને વાતો ગરમ થવા લાગી હતી. એને કહ્યું કે પાયલ મારી છે. એણે કહ્યું. રાજુ શાંત રહીને બોલ્યો, લોકો વસ્તુ નથી હોતા જે રાખી શકાય. એક ક્ષણ માટે સન્નાટો છવાઈ ગયો. એ રાત્રે વાત ઘણી આગળ વધી શકતી હતી, પણ મેં વચ્ચે આવીને કહ્યું, મને મારી પસંદગી કરવા દો. મારા અવાજમાં વિશ્વાસ હતો અને થોડીવાર પછી એ માણસ પાછો વળી ગયો હતો, પણ જતાં જતાં બોલ્યો હતો, આ હજુ પૂરું નથી થયું. એના શબ્દોમાં ધમકી હતી. તે દિવસ પછી અમારી જિંદગીમાં થોડીક ચિંતા આવી ગઈ હતી અને રાજુ મારી વધુ કાળજી લેતો હતો. એક દિવસ એણે મજાકમાં કહ્યું, હવે તો દરવાજા પર નોટિસ લગાવી દેવી જોઈએ કે આ ઘર ફૂલ છે. હું હસીને બોલી હતી, હા, અને લખવું ફક્ત દિલથી આવનારા લોકો માટે જ, અંદરથી. હું થોડીક ડરી હતી અને કેટલાક દિવસો બધું જ ઠીક ચાલ્યું, પણ પછી એક રાત્રે કંઈક અજીબ થયું. ઘરના બહાર ટ્રકનો અવાજ આવ્યો, પણ રાજુ તો બહાર ગયો જ ન હતો અને અમે બંને બહાર જ ગયા તો જોયું તો એક અજાણ્યો ટ્રક પાસે ઊભો હતો. અને કોણ છો? રાજુએ પૂછ્યું. એ માણસ બોલ્યો હતો, મને કામ જોઈએ છે. સાંભળ્યું છે અહીં કામ મળે છે? એની આંખોમાં કંઈક અજાણ્યું હતું અને માણસ પણ અજાણ્યો લાગતો હતો. મને તરત શંકા આવી. રાજુએ કહ્યું, હમણાં જરૂર નથી. એ માણસ હળવેથી હસ્યો. જરૂર તો પડશે જલ્દી. એના શબ્દો સાંભળીને મને અંદરથી અજીબ લાગ્યું. તે રાત્રે હું ઊંઘી શકી નહીં. સવારે રાજુએ કહ્યું, ચિંતા ન કર, હું છું ને. હળવેથી બોલી, હા, પણ ક્યારેક લાગે છે કે કોઈ આપણને જોઈ રહ્યું છે. રાજુએ મજાકમાં કહ્યું, તને લાગે છે કે હું તને એટલું ધ્યાનથી નથી જોતો? હું હસીને બોલી, તમે તો જુઓ જ છો, પણ હવે કોઈ બીજું પણ જોઈ રહ્યું છે એવું લાગે છે. આ વાતમાં થોડોક ડબલ અર્થ હતો અને પણ હકીકત તો એ ડર હતો. દિવસો જતા રહ્યા, સસ્પેન્સ વધતું ગયું. એક દિવસે મને ઘરમાં એક નાનો કાગળ મળ્યો જેમાં લખેલું હતું, તારું ભૂતકાળ તને છોડશે નહીં. હું ડરી ગઈ. રાજુએ કાગળ જોયો અને ગંભીર થઈ ગયા. આ હવે મજાક નથી. અને કહ્યું, અમે નક્કી કર્યું કે હવે સાવચેત રહેવું પડશે. પણ સાચું રહસ્ય તો હજુ ખુલવાનું બાકી હતું. એ અજાણ્યો માણસ કોણ હતો? મારો પહેલાનો પતિ ફરી આવશે કે આ બધું કંઈક વધુ મોટું રમત હતું? કોઈ રમતું હતું. મારી જિંદગી ફરી એકવાર નવા વળાંક પર આવી ગઈ હતી અને આ વખતે રમત થોડીક વધુ ખતરનાક લાગી રહી હતી. પણ એક વાત ચોક્કસ હતી, હવે હું ભાગીશ નહીં. આ વખતે હું સામનો કરીશ. અને મિત્રો, આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે. કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી. તો મિત્રો, વાર્તાને કાલ્પનિક રીતે જ વાર્તા સાંભળજો. કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું. વાર્તા સાંભળો, મોજ માણો અને અમને સપોર્ટ કરતા રહેજો. આવતીકાલે ફરી મળશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. સબસ્ક્રાઇબ કરી દેજો યાર.